તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીએ। મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। કેશોદમાં પણ મગફળીના નીચા ભાવથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। એક તો ખેડૂત વેચી શકતો નથી કે વેપારી ખરીદી નથી શકતો। સમગ્ર રાજ્ય અને જૂનાગઢ પંથકમાં મગફળીનું બમ્પર ઉત્પાદન થવા છતાં નીચા ભાવ રહેતા અને રાજ્ય બહાર કે વિદેશમાં એક્સપોર્ટ બંધ થતા 80% કારખાનાઓ પણ બંધ પડ્યા છે। ઇન્સેન્ટિવનો લાભ ન મળતા એક્સપોર્ટ મૃતપાય થયું છે। સરકારી અધિકારી સાથે વેપારી ઉદ્યોગકાર એક્સપોર્ટરની કમિટી બનાવવા માંગ કરાઈ રહી છે। મગફળી વેલ્યુ એડિશન ચીજ વસ્તુઓના ટેક્સમાં ઘટાડો થાય તેવી પણ માંગ થઈ રહી છે। એક્સપોર્ટરોને ઇન્સેન્ટિવ આપવું પણ જરૂરી છે। ઓઇલ મિલ ને કે સિંગદાણાના ફેક્ટરી ચાલતી નથી, ખેડૂતોને ભાવ મળતો નથી। સરકાર જે ખરીદી કરે છે તે પણ પૂરતા પ્રમાણમાં ખરીદીની વ્યવસ્થા થાય નહીં, તેથી ખેડૂતોને જેટલી સમસ્યા છે એટલી સમસ્યા નીચા ભાવના હિસાબે ફેક્ટરીને છે। નીચા ભાવમાં ખેડૂત વેચી શકતો નથી કારણ કે એની પડતર નથી। મને જે પ્રોબ્લેમ આવે છે એની હું વાત કરું તો આજે રો પીનટ્સની અંદરથી રોસ્ટેડ બ્લાન્ચ પીનટ બને છે, તેનો વપરાશ વેલ્યુ એડિશનની અંદર કન્ફેક્શનરી, બેકરી, પીનટ બટર એવી ઘણી બધી જગ્યાએ થાય છે। પણ આજે અમારો વેપાર ઓછો થઈ ગયો છે, અમારું એક્સપોર્ટ એટલું બધું થતું નથી। એના ઘણા કારણો છે। એમાંથી એક કારણ એવું હું બતાવું કે ગવર્મેન્ટ છે એ પહેલા આની અંદર 5-7% સુધીનું ઇન્સેન્ટિવ આપતી, ત્યારે ડોલર ઓછો હતો છતાં અમને પૈસા મળતા હતા। આજે ડોલર 84+85 સુધી પહોંચી ગયો છે, પણ ઇન્સેન્ટિવ ગવર્મેન્ટે કાઢી નાખ્યા છે અને અમને કઈ પૈસા એટલા વળતર મળતું નથી અને એક્સપોર્ટ પણ બહુ ઓછું થાય છે। ઘરાંગણાનું ઉત્પાદન પણ મોટું છે મગફળીનું। મગફળીમાં દર વર્ષે જે 22-25 લાખ ટન મગફળીનું ઉત્પાદન થતું હતું, આ વર્ષે 42 લાખ ટન મગફળીનું ઉત્પાદન છે ગુજરાતનું। પણ અમારા મોટા મિલોને અત્યારે એક અગવડતા એ આવે છે કે અમારી સામે અત્યારે નાના મિની ઘાણાઓ બહુ ગામડે થઈ ગયા છે, જે ટેક્સ વગરનો વેપાર ચાલુ કરી દીધો છે। જે લોકોને મજૂરી કામ કરવા માટે ગવર્મેન્ટે લઘુ ઉદ્યોગમાં આવરી લીધા હતા, એ અત્યારે વેપાર ચાલુ કરી દીધા છે જે ટેક્સ વગરના ચાલે છે, અને અમારે મોટી મિલોને બધાને ટેક્સ સાથે ચાલવું પડે છે, જેથી કરીને અમને અત્યારે બિઝનેસ કરવામાં બહુ અગવડતા પડે છે। મગફળી ઉદ્યોગ અત્યારે અમારા સિંગદાણા કેશોદમાં 170 થી 80 કારખાના છે અને જુનાગઢમાં પણ એટલા જ કારખાના છે। પણ અત્યારે આ સિંગદાણા ઉદ્યોગ હાલ મંદીના ભરડામાં છે। આ સિંગદાણા ઉદ્યોગને આગળ એક્સટેન્શન અપાવવા માટે સરકારશ્રીને ભલામણ કે એક ખાસ કમિટી બનાવે, જેમાં સરકારના પ્રતિનિધિઓ હોય, વેપારીઓ હોય અને ખેડૂતના અગ્રણીઓ હોય। કારણ કે મગફળી પહેલા ખાલી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જ ઉત્પાદન થતું હતું, હવે ભારતમાં 7-8 રાજ્ય જેવા કે કર્ણાટક, આંધ્ર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, રાજસ્થાન, MP, યુપીમાં પણ થાય છે। એટલે દેશાવરમાં વેપાર આજે આખું મગફળી પહેલા સૌરાષ્ટ્ર ને ગુજરાત પૂરતું જે હતું એમાં પણ ભાગ પડી ગયા છે। જો મગફળી અત્યારે ટેકાના ભાવે સરકાર 27,000 એબાઉટ લે છે અને માર્કેટની અંદર લગભગ 22,500 જેવો ભાવ છે, તો ખાસો એવો ડિફરન્સ છે। છતાં આ ભાવમાં મગફળી મિલવાળાને મળે તો પણ એ દાણા બનાવે તો પણ એમાં એક્સપોર્ટમાં કે સિંગતેલમાં પેરેટી અટતી નથી। જો સરકારશ્રી આની અંદર પામ તેલ, સનફ્લાવર, જે કાંઈ તેલ ઇમ્પોર્ટ થાય છે એમની અંદર ડ્યુટી વધારે અને જે દાણા અને તેલ સિંગતેલ જે એક્સપોર્ટ થાય છે એમની અંદર જો ઇન્સેન્ટિવ આપે તો આ મિલરો તથા સિંગદાણા તથા ખેડૂતો આ બધાને ટૂંકમાં ભાવ મળતર રહે અને પેરેટી પણ રહે।
તો ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા, સાથે જ વેપારીઓ પણ પરેશાન છે અને આ વિશે જ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કૌશિક પૂછડિયા, જેઓ એક વેપારી છે. કૌશિકભાઈ, આપનું સ્વાગત છે. કૌશિકભાઈ, ખેડૂતો મગફળી વેચી નથી શકતા અને વેપારીઓ ખરીદી નથી શકતા. આપણે જો મગફળીના તેલની વાત કરીએ, તેના ભાવ આસમાને છે. જ્યારે મગફળીનું વાવેતર કરવાનું હોય ત્યારે બિયારણનો ભાવ આસમાને છે, પરંતુ ખેડૂતો જ્યારે મગફળી વેચવા જાય છે તો ભાવ નથી મળતો. ઓપન માર્કેટમાં જાય તો વેપારીઓ પણ ઓછો ભાવ આપી રહ્યા છે. શું કારણ છે? તેના ઘણા બધા કારણો છે મેડમ. આજે આપણે વાત કરીએ તો એક તો એક્સપોર્ટ બંધ છે અને એક્સપોર્ટ બંધ થવાના બી ઘણા બધા અલગ અલગ કારણો છે. તો ક્યાંય ને ક્યાંય મને એવું લાગે છે કે આપણે ડોમેસ્ટિક ડિમાન્ડ છે તેના ઉપર જો આપણી નિર્ભરતા વધે તો આ પ્રશ્ન ના ઊભો થાય. હાલ આપણે જેટલી ઉત્પાદન ક્ષમતા છે એ ઉત્પાદન ક્ષમતા આપણે આપણા રાજ્યમાં કે આપણા દેશમાં જો એનો ઉપયોગ થાય અને અહીંયા જ મગફળીનું જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે એમાં વધારો થાય તો આ પ્રકારના પ્રશ્નો ઘણા હદે નિવારણ લાવી શકીએ છીએ. તમે જે રીતે કીધું એ રીતે કે બિયારણના સમયે ખેડૂતોને ભાવ ઊંચો આપવો પડે છે, તો એના બી ઘણા બધા રીઝનો છે મેડમ. મગફળીને પ્રિઝર્વ કરવી એ બહુ અઘરી વસ્તુ છે. મગફળીને બિયારણ સમય સુધી ટકાવી રાખવી અને બિયારણ ઉગે એ રીતે એને સાચવવી, એને સ્ટોરેજની કોસ્ટ બહુ વધારે આવે છે. તો આ પણ એક કારણ છે કે જ્યારે બી ખેડૂતો મગફળીનું બિયારણ ખરીદે ત્યારે એમને ઊંચો ભાવ આપવો પડે છે. જી કૌશિકભાઈ, વેપારીને કઈ મુશ્કેલી નડી રહી છે? કેમ તેઓ વધારે ભાવ નથી આપી શકતા ખેડૂતોને? વેપારીને મેડમ અત્યારે એ મુશ્કેલી પડી રહી છે કે પેલું તો અત્યારે જેમ કે હું વાત કરું કે સિંગ તેલની અંદર તો અટાણે વિદેશી ઘણા બધા તેલો છે કે જેની માર્કેટમાં ડિમાન્ડ વધી રહી છે. તો ત્યાંથી અમને એ પ્રમાણમાં ઓર્ડર નથી મળતા કે જે ડિમાન્ડ ઊભી કરે. આજે તમે સમજો કે સિંગતેલની ડિમાન્ડ વધે તો વેપારીઓ સ્ટોક કરવા માટે પણ માર્કેટમાં નીકળે, પણ હાલ જેટલું માર્કેટમાંથી ડિમાન્ડ આવે છે એટલી જ વેપારીઓ સ્ટોક કરે છે અને એટલું જ માલનું પ્રોસેસ કરે છે. જો એ ડિમાન્ડ વધે સિંગતેલની, સાથે સાથે હેલ્ધી સ્નેક્સ જે અત્યારે ઘણા બધા સ્ટાર્ટઅપો ચાલુ થયા છે, પીનટ બટર બનાવે છે, અલગ અલગ પ્રોટીન બાર્સ બનાવે છે જેમાં મગફળીનો ઉપયોગ થાય છે. તો હેલ્ધી સ્નેક્સનો જે કોન્સેપ્ટ છે એ માર્કેટમાં થોડો ઉપર આવે, લોકો હેલ્ધી સ્નેક્સ તરફ વળે અને તેનો ઉપયોગ વધારે, તો એ પણ એક છે કે જેના લીધે મગફળીની પ્રોડક્ટનો ભાવ વધે. જી કૌશિકભાઈ, વેપારીઓની શું માંગ છે સરકાર પાસે? વેપારીઓની સરકાર પાસે માંગ એટલી જ છે મેડમ કે તમે સરકાર દેશની અંદર અને રાજ્યની અંદર એવી જાગૃતિઓ લાવે કે આપણે જે મગફળીનું ઉત્પાદન કરીએ છીએ એ મગફળીનું ઉત્પાદન અહીંયા જ કન્ઝ્યુમ થાય. ડોમેસ્ટિક ડિમાન્ડ મગફળીના બાય પ્રોડક્ટ જેમ કે પીનટ બટર છે, પ્રોટીન બાર છે, સિંગતેલ છે એની વધે અને અહીંયા જ પૂરતા ભાવ મળી જાય તો આપણી એક્સપોર્ટ પરથી નિર્ભરતા પણ વધી જાય. અને આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો, અવેરનેસ પ્રોગ્રામ શાળાની અંદર બાળકો જાય છે તો જે આજે પેકેટ ફૂડનો ઉપયોગ કરે છે એની જગ્યાએ હેલ્ધી પ્રોટીન બાર જેવી સ્નેક્સનો ઉપયોગ કરે અને લોકો હેલ્ધી સ્નેક્સ તરફ વળે અને જેના લીધે આપણી ડોમેસ્ટિક ડિમાન્ડ વધે અને ખેડૂતો તથા વેપારીઓને લાભ મળે. શું જે મિની ઘાણાઓ છે તેનાથી નુકસાન થઈ રહ્યું છે ખરું વેપારીઓને? મિની ઘાણાઓથી વેપારીઓને થોડાક અંશે નુકસાન થઈ રહ્યું છે. એનું રીઝન એ છે કે મિની ઘાણાઓ લઘુ ઉદ્યોગની અંદર આવે છે, તે લોકોને કોઈ ટેક્સ નથી આપવો પડતો. એના રીઝનથી ઘણો બધો માર્કેટમાં મિની ઘાણાઓ જગ્યાઓ લઈ રહ્યા છે અને એ નુકસાનકારક થોડી અંશે છે. કારણ કે જ્યારે અમે એક મોટી ફેક્ટરી ચલાવીએ છીએ ત્યારે અમારે જીએસટી તથા ઇન્કમ ટેક્સ ભરવો પડે છે અને અમે એમના ભાવ સાથે ભાવ મેચ કરી શકતા નથી. જી 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 કૌશિકભાઈ, આભાર સમગ્ર વાતચીત માટે.